नमस्कार मित्रों, हूँ हरेश राठौड़, भूतपूर्व कंडक्टर। आप सौનું નિષ્ઠા એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે પણ જીએસઆરટીસી કંડક્ટર બનવા માંગતા હો અને જીએસઆરટીસી કંડક્ટર બનવું તમારું સપનું હોય તો આ સિરીઝ આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। અહીંયા આપણે માત્ર જીએસઆરટીસી કંડક્ટરને લગતી માહિતી નહીં, પરંતુ જીએસઆરટીસીના પાયાનું જ્ઞાન, જીએસઆરટીસીના નિયમો, કંડક્ટરની જવાબદારીઓ અને જીએસઆરટીસી કંડક્ટર ભરતી પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માહિતી અને માર્ગદર્શન મારા થકી આપના સુધી પહોંચાડવામાં હું આપને મદદ કરીશ। આજે આપણે જીએસઆરટીસી અને જીએસઆરટીસી કંડક્ટર વિશે થોડું સમજીશું। તો પ્રશ્ન થાય, જીએસઆરટીસી એટલે શું? જીએસઆરટીસી એટલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, જેની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી। જીએસઆરટીસી ગુજરાત રાજ્યની સૌથી મોટી જાહેર પરિવહન સેવા પૂરી પાડતી સંસ્થા છે। જીએસઆરટીસી આજે લાખો લોકોને સસ્તી, સલામત અને વિશ્વસનીય મુસાફરી પૂરી પહોંચાડવા કાર્ય કરી રહી છે। જીએસઆરટીસીનું સ્લોગન સલામત સવારી એસટી અમારી છે। હવે જ્યારે જીએસઆરટીસીની સ્થાપના થઈ એ સમયે જીએસઆરટીસી 7 ડિવિઝન અને 74 ડેપો સાથે કાર્યરત હતી। આજે જીએસઆરટીસી 16 ડિવિઝન અને 125 ડેપો સાથે કાર્યરત છે અને સાથે સાથે 8,500થી વધુ બસો સાથે કાર્યરત છે। હવે આપણે જીએસઆરટીસી કંડક્ટર વિશે થોડી માહિતી મેળવીશું। સામાન્યતઃ એવી માન્યતા હોય છે કે કંડક્ટરનું કામ એટલે ટિકિટ આપવાનું, પરંતુ એવું નથી। કંડક્ટર એ જીએસઆરટીસીનો એક અભિન્ન અંગ ગણવું હોય તો ગણી શકાય અને એક જીએસઆરટીસીનો એક મહત્વપૂર્ણ ભાગ છે। કંડક્ટરનું કાર્ય માત્ર ટિકિટ આપવું પૂરતું મર્યાદિત નથી, પરંતુ સાથે સાથે ભાડું વસૂલવાનું અને મુસાફરોને સાચી અને યોગ્ય માહિતી આપવાનું પણ છે અને જીએસઆરટીસીના વખતો વખત લાદેલા નિયમોનું પાલન કરાવવાનું પણ છે। મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અને આ માહિતી તમને ઉપયોગી નીવડે તેમ હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ, જય ભારત।